આપણે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ જોઈએ છે જે જીવિત છે, બેક્ટેરિયાને લઈએ કે ઝાડપત્તીઓને લઈએ કે માણસોને લઈએ કે જાનવરને લઈએ, એ બધામાં આપણે એક વસ્તુ માર્ક કરી હશે કે થોડા મમ્મી જેવા થોડા પપ્પા જેવા હંમેશા દેખાતા હોય છે. ને ઝાડ હંમેશા ઝાડને જ બનાવે, મનુષ્ય હંમેશા મનુષ્યને બનાવે. તો એવું કેમ? તો સન 1800માં ગ્રિગોર મેન્ડેલે આની ઉપર કામ કરવાનું ચાલુ કર્યું, એ જોવા માટે કે એવું કેમ છે કે હંમેશા આપણે થોડા મમ્મી જેવા થોડા પપ્પા જેવા દેખાઈએ. ને એ વખતે એ લોકોએ વટાણા ઉપર કામ કરેલું, નાનકડા ગાર્ડનમાં વટાણા પર કામ કરવાનું ચાલુ કર્યું. ને એમને એ વખતે લોઝ ઓફ ઇનહેરિટન્સ, મેન્ડલ્સ લો ઓફ ઇનહેરિટન્સ બતાવ્યું હતું ગણિત શાસ્ત્રથી કે આટલી માત્રામાં જ્યારે કોઈ એવી વસ્તુ છે, જીવિત વસ્તુ છે જે જ્યારે પાસ થાય છે તો એના લીધે આપણને સ્પેસિફિક પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. પણ આગળ જઈને વોટસન અને ક્રિકે ડીએનએ છે એનો સ્ટ્રક્ચર ગોત્યો. પછી ધીરે ધીરે પ્રૂફ આવવા લાગ્યો કે ડીએનએ જ છે કે જેના લીધે આપણે આ જેટલી પણ જનજીવિત વસ્તુઓ છે એની અંદર બધું સરખામણું દેખાવામાં આવે છે. ને આ ડીએનએ છે જેના લીધે આપણે બધા અત્યારે જીવિત છે. તો જે જીનેટિક્સ શબ્દ છે એ છે ડીએનએ, કે રંગસૂત્રને વાંચવાની કે સમજવાની પદ્ધતિ. દેટ ઇઝ ઓલ ઇટ ઇઝ.